કેન્દ્રીય બજેટ સંદર્ભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેસ કોન્ફરન્સ. મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રીય બજેટ 2026ને વિકસિત ભારતના નિર્માણ માટેની મજબૂત પીઠિકા તૈયાર કરનારું ગણાવ્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના 9મા સંસ્કરણનું જીવન પ્રસારણ મુખ્યમંત્રી શ્રી સહિતના મહાનુભાવોએ ગાંધીનગરની સુગડ ખાતેની આનંદ નિકેતન શાળામાં નિહાળ્યું. દાંતીવાડા તાલુકામાં આવેલ પ્રિયમ શ્રી ઉત્તમપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈને ધોરણ 2માં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિ સહિતના વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રી શ્રીનું આત્મીય સંવાદ. ગત વર્ષે એક વિડીયો સંવાદ દરમિયાન બાળકીએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પોતાની શાળામાં આવવા માટેની કરી હતી અપીલ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા વિવિધ વિભાગોના કુલ રૂપિયા 539.26 કરોડના 33 જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ખેડા જિલ્લાના કુલ રૂપિયા 348 કરોડના વિવિધ વિભાગોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સહિત નવરચિત ફાગવેલ તાલુકાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શુભારંભ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતના 260થી વધુ ગામોના સરપંચો માટેનો ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ યોજાયો. આગામી ચોમાસા પહેલા જ જળ સંચયના કામોમાં આગોતરા આયોજન કરીને વરસાદી પાણીના વધુને વધુ સંચય તથા સંગ્રહથી જળ સંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેક્ટર શ્રીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આહવાન કર્યું. મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ પણ વર્ચ્યુઅલ જોડાયા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત વીજ નિયમન પંચના સભ્ય તરીકે નિયુક્ત થયેલા શ્રી જતીન ઠક્કરને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.